હવે લાસ્ટ ટાઈમ આપણે જે અહીંયા લખ્યું તમને લખાવ્યા ટાઈપ્સ ઓફ કેપિટલ બે ટાઈપના આવ્યા. એક તો ફ્લક્ચ્યુએટિંગ, બરાબર. હવે ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ ઉપર નોટમાં લખો, ફરી તમારી જ્યાં લખ્યું ત્યાં, when nothing is mentioned always capitals are fluctuating. When nothing is mentioned always capitals are fluctuating. હવે ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ અને બીજું ફિક્સ્ડ કેપિટલ. ફ્લક્ચ્યુએટિંગ કેપિટલમાં એક જ અકાઉન્ટ બનશે, ફિક્સ કેપિટલમાં બે અકાઉન્ટ બનશે, એક તો કેપિટલ અકાઉન્ટ અને બીજું કરંટ. હવે આમાં તમારે સમજવું હોય તો ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ એટલે તમારું વોર્ડરોબ વિધાઉટ એની શેલ્ફ. ખાલી વોર્ડરોબ આપી દીધું તો તમે શું કરશો? જે પણ ક્લોથ્સ હશે તમારા બધા એમાં ડમ્પ કરશો, બધા નાખશો અંદર. હા, એટલે ફ્લક્ચ્યુએટિંગ કેપિટલમાં એક જ કેપિટલ છે, એટલે બધું એમાં જ જશે. શું જાય છે બધું આપણે લખ્યું લાસ્ટ ટાઈમ. હવે ફિક્સ્ડ કેપિટલ, ફિક્સ્ડ કેપિટલમાં બે પાર્ટ પડ્યા, કેપિટલ અને કરંટ. એટલે આ વોર્ડરોબ વિથ અ શેલ્ફ, એક શેલ્ફ મૂકી દીધું અંદર. તો હવે તમારે નક્કી કરવું પડશે કે ઉપરના શેલ્ફમાં શું આવશે અને નીચેના શેલ્ફમાં શું આવે. તો તમે નક્કી કર્યું કે કેપિટલ હોય એમાં ત્રણ જ વસ્તુ આવી, તમારી નોટ્સમાં જુઓ. પહેલું તો ઓપનિંગ કેપિટલ, પછી એડિશનલ કેપિટલ. એડિશનલ કેપિટલ તમને ખબર છે 11th માં આવ્યું હતું. During the year if you introduce another capital it is known as additional capital which increases your capital. Interest on capital ગણવા માટે પણ આ આવશે. અચ્છા, એક સમ બાકી રહી ગયો, મને યાદ કરાવવાનું. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલમાં સમ બાકી રહ્યો છે. અને હા, અને withdrawal of capital. હવે withdrawal of capital અને drawings વચ્ચેનો ડિફરન્સ તો ડ્રોઈંગ્સ એટલે withdrawal against profit. drawings એટલે withdrawal against your profit. તમને મેં એવું પણ કીધું હતું પેલા સમમાં કે એક પીકી બેંક છે, જે પણ આવે આઈઓસી આવે, સેલરી આવે, કમિશન આવે, પ્રોફિટ શેર આવે, એ બધું શેમાં જાય? એની પીકી બેંકમાં જાય. એમાંથી જે બહાર નીકાળે એને ડ્રોઈંગ્સ કહેવાય. આ બધું શું થયું? અગેન્સ્ટ યોર પ્રોફિટ. અને આ કેપિટલ. કેપિટલ તમારું 5 લાખ છે, હવે 4 લાખ કરવું છે, તો એ શું થયું? વિથડ્રોવલ ઓફ કેપિટલ. હવે આઈઓસી ગણવા માટે વિથડ્રોવલ ઓફ કેપિટલ ઇફેક્ટ કરશે જ્યારે આ નહીં કરે, અને આઈઓડી ગણવા માટે આ નહીં કરે અને આ કરે. આવું લખી દો તમારી નોટ્સમાં.
લખ્યું? હવે પહેલું આપણે ઇલસ્ટ્રેશન 25 જે આઈઓસી નો છે એ દિવસે રહી ગયો. ચલો શું લખ્યું છે? ચલ પાણી પીને વાંચો. Ramesh and Naresh are partners in a firm. Their capitals as on 1st April 2024 were 2,50,000 and 1,50,000 respectively. They share profits equally. On 1st July 2024, they decided that their capital should be rupees 2 lakh each. The necessary adjustment in the capitals were made by introducing or withdrawing capital. Interest on capital is allowed at the rate 8% per annum. બરાબર. હવે આટલું આપ્યું છે તમને. એ લોકોના કેપિટલ કેટલા છે? 2,50,000 અને 1,50,000. હવે 1st July 24 ના they want their capital to be 2 lakh. બરાબર? હવે એ લોકોને કેપિટલ કેટલા રાખવા છે? 2 lakh. તો આર શું કરશે? વિથડ્રો કરશે. એને શું કહેવાશે? વિથડ્રોવલ ઓફ કેપિટલ કહેવાશે. તો આર 50,000 વિથડ્રો કરશે તો એનું કેપિટલ 2 લાખ થશે. અને એન શું કરશે? લાવશે તો એનું કેપિટલ થશે. આ શું કરશે? વિથડ્રુ કરશે. અને આ શું કરશે? બ્રિંગ. હવે આની જર્નલ શું થશે? આ વિથડ્રુ કરશે કેપિટલ, એની જર્નલ શું થશે? શું કેપિટલ ટુ કેશ. ગુડ. એ પૈસા લઈ જાય છે. એ પૈસા લઈ જાય છે તો એનું તો તમારી ફર્મ આ તો કેટલી બધી વાર કીધું કે પૈસા જાય એટલે કેશ ક્રેડિટ જ થાય. તો એ પૈસા લઈ જાય છે ફર્મમાંથી, એનું કેપિટલ ઓછું થયું તો એની એન્ટ્રી થશે કેપિટલ ટુ કેશ બેંક. અને આ શું કરે છે? પૈસા લાવે છે. તો આની એન્ટ્રી થશે કેશ બેંક ટુ કેપિટલ. આ સિમ્પલ વસ્તુ છે. સમજણ પડી? આને શું કહેવાયું? વિથડ્રોવલ ઓફ કેપિટલ કહેવાયું, નહીં કે વિથડ્રોવલ ઓફ પ્રોફિટ. એટલે આને ડ્રોઈંગ્સ નથી કહેવાયું. હવે તમારે આઈઓસી કાઉન્ટ કરવું છે તો આને કન્સિડર કરવું પડશે. બરાબર? તો તમે આઈઓસી કેવી રીતે ગણશો? તમે બે રીતે ગણી શકશો. હું આ બતાવીશ which I find it easier. કે આપણે ક્યાં સુધી ગણીએ? આપણે જોયું એ 31,325 સુધી ગણવાનું. તો અહીંયાથી અહીંયા શું થયું? 1 યર. તો આનું 1 યર નું કેટલા % કીધું? 8/100 એટલે કેટલા થયા? 20,000 કે 2,000? 20,000. બરાબર? હવે અહીંયાથી અહીંયા કેટલા મંથ્સ થયા? 9 થયા. તો 9 મંથ્સ નું ગણો 8%. કેટલું થશે? 3,000. અને આની કઈ સાઇન છે? તો આની પણ માઇનસ આવશે. એટલે તમારું આઈઓસી કેટલું થશે? હવે હવે છે એટલો આન્સર? કોઈ અલગ મેથડ કરી છે કે આજ કરી છે? એ લોકોએ સેપરેટ કર્યું આનું અને 2 લાખ. બરાબર? 2 લાખ એટલે નવું કેપિટલ. જે આપણે નવું કેપિટલ નથી લેતા, આપણે શું લીધું? કેટલા લાવે છે કે કેટલા વિથડ્રો કરે છે એ જ લીધું.
બરાબર, અને આ માઇનસ વિથડ્રો કર્યા એટલે એનું માઇનસ કર્યું. આઈ થિંક ધીસ વુડ બી ઇઝીયર. હવે બીજો કોણ આવ્યો? n. એનું કેપિટલ કેટલું હતું? પહેલા 50,000. તો 150 પર ગણો 8%, એટલે કેટલું થશે? આ તો ઓરલ નહીં આવડે તમને. 15 એક્ઝામ 12,000. હવે એને શું કર્યું? 50,000 ઇન્ટ્રોડ્યુસ કર્યું, પ્લસ સાઇન કરી છે, એટલે ઇન્ટરેસ્ટ તો આટલું જ રહેશે 3,000. તો આનું ઇન્ટરેસ્ટ શું થશે? પ્લસ થશે. સમજણ પડી? આપણે 2 લાખ નથી લેતા. 2 લાખ એ શું છે? નવું કેપિટલ. આપણે શું લીધું? કેટલું લાવે છે કે વિથડ્રો કરે છે એ જ લીધું. અને આપણે પહેલું આખા વર્ષનું ગણ્યું, બધાનું 31 સુધી ગણ્યું. એ લોકોએ અહીંયાથી અહીંયા ને અહીંયાથી 31, એ લોકોએ એવું કર્યું છે. બટ આઈ ફાઇન્ડ ધીસ મેથડ ઇઝી. કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી માટે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ. એટલે આપણે આખા વર્ષનું ફાઇન કરીને પછી જો એડ માઇનસ કર્યું એનું ફાઇન કરીને એડ પ્લસ. હા. હું બહુ જ વાર એક્ઝામ્પલ આપીશ કે રમેશ અને નરેશ વાળો એક્ઝામ્પલ જુઓ. કરું રબ? Sorry. 15. Thank you. હવે સમ નંબર 49. શું કહે છે 49 સમ? શું બનાવવાનું છે? ચેક પહેલા નીચે વાંચી લેવાનું. Prepare Loss, operation, and all the preparation. partners capital નહીં. On 48 में છે partners capital account. 48 માં છે. તો 48 જ કીધું ને મેં. 49. અરે અહીં કયો લખ્યો મેં? 48. હા તો 48 જ કરવાનો. ચલો હવે પહેલું સ્ટાર્ટિંગ વાંચો. ચલો સ્ટાર્ટિંગ સમ વાંચ. કોનો તો? હા. A and B are partners sharing profit and losses in the ratio 3:1. सभी दो बोला